હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ કંપનીના પ્રકારો જે છે એ આપણે જોઈ ગયા હતા. આજે આપણે જે છે તે કંપનીની સ્થાપના વિધિ વિશે માહિતી મેળવવાના છીએ. તો કંપનીની સ્થાપના વિધિ છે ને એને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો પ્રવર્તન અને બીજું જે આવે છે એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એની અંદર પણ ઘણા બધા તબક્કા આવે છે, પરંતુ એની ચર્ચા પછી કરશું. સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રવર્તન. પ્રવર્તન જે છે એ કોને કહેવાય? તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી, આને કહેવાય પ્રવર્તન. એનો મતલબ કે કંપની જે છે એ અસ્તિત્વમાં આવી નથી, પરંતુ આપણે શું કર્યો છે, એને અસ્તિત્વમાં લાવવા માટેની પહેલેથી તૈયારી કરવી છે, અથવા તો એનો વિચાર આપણી અંદર આવ્યો છે, અને પ્રવર્તન કહેવાય. તો બીજો શબ્દ જે આવે છે એ છે પ્રવર્તક. તો પ્રવર્તક કોને કહેવાય? તો કે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર. ઓકે, અહીંયા શું કર્યો? આપણે વિચાર કર્યો. તો વિચાર કર્યો એનો મતલબ પ્રવર્તન, અને એ વિચારને અમલમાં મૂક્યો તો એનો મતલબ એ થઈ ગયું પ્રવર્તક. બરાબર. તો હવે જોઈએ એની અંદર સૌપ્રથમ આવશે કંપની તમારે બનાવવી હોય તો એની માટે પહેલાં આવવો જોઈએ વિચાર. વિચાર જે છે ક્યાં ઉદ્ભવે? તો કે પ્રવર્તકના મગજમાં. એટલે જેને ધંધો કરવો છે એના મગજની અંદર છે ને સૌપ્રથમ કંપની ચાલુ કરવાનો વિચાર આવશે. બરાબર. એટલે પ્રવર્તન કોને કહેવાય એ તો મેં તમને આગળ કહી દીધું કે પ્રવર્તકનું માનસ સંતાન છે. બરાબર. MCQ માટે ખાસ યાદ રાખજો. પ્રવર્તકનું માનસ સંતાન જે છે એ કોણ છે? તો કે આવશે પ્રવર્તન. બરાબર. કેમ કે અહીંયાથી જે છે ને વિચાર ઉદ્ભવે છે. ત્યારબાદ બીજું આવે છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો ધંધા માટે સૌપ્રથમ સ્થાનની પસંદગી કરવી પડે, અને બીજી વસ્તુ આવે નફાકારકતાની તપાસ કરવી પડે. ડાયરેક્ટ ધંધો જે છે એ ચાલુ થાય નહીં. કઈ જગ્યા ઉપર ધંધો ચાલુ કરવો ને એ જરૂરી. જંગલમાં જઈને ધંધો ચાલુ કરો તો ત્યાં કોઈ તમારી પાસે ગ્રાહક ન આવે, અને ત્યાંથી તમને કંઈ મળે પણ નહીં. એટલે યોગ્ય સ્થાનની પસંદગી કરવી પડે. એનો મતલબ એવો થાય કે ધંધો કરવો હોય ને તો તમારે સમાજમાં રહીને ધંધો કરવો પડે, કેમ કે સમાજ તમને નફો કમાઈને આપશે. અને એની માટે ધંધો કરવા માટે બીજી વસ્તુ કેટલી મૂડીની જરૂર પડશે, કાચો માલ કેટલો જોઈશે, માર્કેટની અંદર એની માંગ હશે કે કેમ, સાધન સામગ્રી કેટલી જોઈશે, વાહન વ્યવહારની સુવિધા અવેલેબલ છે કે કેમ, આની જાણકારી જે છે એ આપણે મેળવવી પડશે. ત્યારબાદ જે આવે છે એ છે સાધનોનું એકત્રીકરણ. તો ઉપર જે કીધા એ પ્રમાણેના બધા સાધનો જે છે એ પ્રવર્તક એટલે કે માલિક જે છે એને શું કરવા પડશે? એકત્રિત કરવા પડશે. મૂડી, કાચો માલ, યંત્ર, સેવા વગેરે મેળવવા માટે અન્ય લોકો સાથે શું કરવું પડશે? કરાર કરવો પડે છે. ઓકે. અને છેલ્લું જે આવે છે એ છે નાણાકીય વ્યવસ્થા. તો મૂડી ક્યાંથી આવશે અને કેવી રીતે મેળવવી તે અંગે વિચારવું પડે. અને નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. મોટી કંપની હોય, આરકોમ જેવી કંપની હોય, બરાબર, તો આરકોમ કંપની છે એ મૂડી ક્યાંથી મેળવશે એની વિશે વિચારશે. તો એ આપણે આગળનું ચેપ્ટર જે આવશે ને એની અંદર જોઈશું. ખાસ કરીને આવી જે મોટી કંપની હોય ને એ મૂડી ઇક્વિટી શેર છે, ત્યારબાદ પ્રેફરન્સ શેર છે, ત્યારબાદ ડિબેન્ચર છે. આવા અલગ અલગ સ્થાનો છે, બોન્ડ છે. આવા અલગ અલગ સ્થાનોથી એ લોકો શું કરશે? મૂડી મેળવે છે. તો આ પહેલું આપણું પતી ગયું. એ પત્યું પ્રવર્તન. ઓકે. તો પ્રવર્તનની અંદર ટોટલ આ 4 મુદ્દા છે. કયા કયા? કંપની પ્રવર્તનનો વિચાર કરવો, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. હવે કંપની સ્થાપના વિધિનો બીજો ભાગ જે આવે છે એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કંપનીને અસ્તિત્વમાં લાવવા કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ડાયરેક્ટલી કંપની છે એ શરૂ થશે નહીં. એના માટે તમારે શું કરવું પડશે? તો કે કંપની રજિસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવીને પ્રમાણપત્ર મેળવવું પડશે કે તમને કંપની ચાલુ કરવાની અનુમતિ છે. તો એની અંદર પહેલો મુદ્દો જે આવે છે એ છે આવેદનપત્ર. એટલે કે
તમારે તમારા કંપનીના પાયાનો દસ્તાવેજ અને બંધારણ તૈયાર કરવું પડશે. બરાબર, તમે કંપની જે છે ચાલુ કરવાના છો તો એની દસ્તાવેજ બનાવવો પડશે અને એનું સ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે. બીજું વસ્તુ આવે છે નામની કલમ. તમારી કંપની જે છે એ કેવી છે, જાહેર કંપની છે કે ખાનગી કંપની છે? જો જાહેર કંપની હોય તો એની પાછળ જે છે ને લિમિટેડ લાગશે, અને પ્રાઇવેટ કંપની હોય એટલે કે ખાનગી કંપની હોય તો વાહે પ્રાઇવેટ લિમિટેડ આવો શબ્દ કમ્પલસરી લગાડવો પડશે. આને કહેવાય નામની કલમ. ત્યારબાદ આવે છે રજિસ્ટ્રાર ઓફિસના સરનામાની કલમ. તો કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે તે માટે સરનામું જણાવવું પડે છે. હવે કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા, આપણે કંપની બહાર પડે તો આપણા કંપનીનું કોઈ ચોક્કસ એડ્રેસ તો હોવું જોઈએ. જો એડ્રેસ નહીં હોય તો આપણે એનો સંપર્ક કઈ રીતે કરશું? બરાબર, એટલે સરનામું જે છે ને એ રજિસ્ટ્રાર ઓફિસમાં આપણે જણાવવું પડશે. ત્યારબાદ આવે છે ધ્યેય અને ઉદ્દેશની કલમ. તો સૌથી મહત્વની કલમ છે ધ્યેય અને ઉદ્દેશની કલમ. આ કલમમાં કંપનીનો ઉદ્દેશ જણાવવામાં આવે છે કે આપણે જે કંપની શરૂ કરી એ કયા હેતુથી શરૂ કરી છે. બરાબર, તો આ ઉદ્દેશ જે છે એ જણાવવો પડે છે. ત્યારબાદ જે આવે છે એ આવે છે જવાબદારીની કલમ. તો કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ કેવી હોય છે? મર્યાદિત હોય છે, અમર્યાદિત હોય છે કે પછી બાહેંધરીથી મર્યાદિત હોય છે. આ વસ્તુ જે છે ને એ રજિસ્ટ્રાર ઓફિસમાં જણાવવી પડશે. કોઈ પણ કંપની ચાલુ કરી હોય તો એમાં ઘણા બધા પાર્ટનર હોય, તો એમાં અમુક પાર્ટનર એવા હોય કે મર્યાદિત હોય, કે એની જવાબદારી મર્યાદિત હોય, કે હું ફક્ત નફામાં ભાગીદાર, કે હું ફક્ત પૈસા રોકાણ કરું છું. અને ઘણા ભાગીદાર એવા હોય કે એની જવાબદારી અમર્યાદિત હોય, કે ધંધામાં નુકસાની જાય તો પણ ભોગવશે. અને ઘણા ભાગીદાર એવા હોય કે બાહેંધરીથી મર્યાદિત હોય. બાહેંધરીથી મર્યાદિત એટલે જો કંપની ફડચામાં જશે તો 20%, 30%, 50% આટલું નુકસાન હું ભોગવીશ, એનાથી વધારે ભોગવીશ નહીં, આવી બાહેંધરી આપે. બરાબર, સાથે સાથે જવાબદારીની કલમની અંદર વારસદારનું નામ જે છે એ પણ જણાવવું પડે છે. ત્યારબાદ આવે છે મૂડીની કલમ. તો સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું તે જણાવવું પડે છે. એટલે કે અહીં 5 પાર્ટનર હોય તો 5 પાર્ટનરો દ્વારા આમાં કેટલા રૂપિયા જે છે એ રોકવામાં આવ્યા છે અને કેટલા પર્સેન્ટેજ જે છે એ રોક્યા છે, એનું શું કરવું પડે છે? મૂડીનું વિભાજન જે છે એ કરવું પડશે. ત્યારબાદ આવે છે સ્થાપનાની કલમ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો તેમની સહી સાથે કંપની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે છે. આગળ પણ આપણે જોઈ ગયા છે, જાહેર કંપની ચાલુ કરવી હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. પ્રાઇવેટ કંપની ચાલુ કરવી હોય, બરાબર, તો ઓછામાં ઓછા કેટલા? 2 સભ્યો હોવા જરૂરી છે. પરંતુ આ બધા સભ્યો સાઇન કરશે પછી કંપની જે છે એ રજિસ્ટ્રાર ઓફિસમાં આનું નિવેદન મોકલશે કે અમારે કંપની ચાલુ કરવી છે. ત્યારબાદ જે આવે છે એ છે નિયમન પત્ર. તો કે સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલનના અંદરની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. દરેક કંપની હોય ને એનું એક નિયમન પત્ર હશે, સભ્યપત્રક પણ હશે અને આવેદન પત્રક પણ હશે. તો નિયમન પત્રની અંદર છે ને જેટલા પાર્ટનરો છે અથવા તો આપણા શેર હોલ્ડરો છે કે શેર કઈ રીતે મગાવવાના છે, તો આ બધી વસ્તુનો ઉલ્લેખ કરવો પડે કે સભ્યોના અધિકારો કયા કયા હશે. શેર જે આપણે બહાર પાડ્યા છે તો એના પૈસા કઈ રીતે મગાવશું? હપ્તા સ્વરૂપે કે પછી બધા એક સાથે? ત્યારબાદ જો એ હપ્તા સ્વરૂપે પૈસા ન આપે તો એ શેરનું શું કરવું? એના શેર જપ્ત કરી લેવા કે ન કરવું? તો વગેરે બાબત જે છે એની સત્તા સંચાલનને મળેલી છે, એ બધી બાબતનો સમાવેશ નિયમોમાં થશે. ત્યારબાદ આવે છે સંચાલકોની યાદી. તો કંપનીના જે સંચાલકો છે એના નામ, સરનામા, નંબર, વ્યવસાય, રાષ્ટ્રીયની સાથે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવી પડે છે. રાષ્ટ્રીયતા એટલે કે ભારતીય છે કે બહારનો કોઈ વ્યક્તિ, આ બધી વસ્તુ કંપનીમાં કેટલા લોકો જોડાયેલા છે આ રજિસ્ટર ઓફિસમાં નોંધાવવું પડે. ને ઓછામાં ઓછી 1 મહિલા સંચાલક હોવી જરૂરી છે. જો આ ખાસ યાદ બરાબર, કંપની રજિસ્ટર કરો ને તો એની અંદર ઓછામાં ઓછી 1 મહિલા હોવી જરૂરી છે. આ નિયમન પત્રની આપણે વાત કરીએ છીએ, બરાબર.
ત્યારબાદ એની અંદર આવે છે સંચાલકોની લેખિત સંમતિ. સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે. હું તમને કહી દઉં તમને સંચાલક બનાવી દીધા એ રીતે નહીં, પણ તમારી પણ તૈયારી હોવી જોઈએ. તમે લેખિતમાં મને આપો કે હું સંચાલક તરીકેની ભૂમિકા ભજવવા તૈયાર છું, તો તમારી નિમણૂક થશે. ત્યારબાદ આવે અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. તો કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગતનું નિવેદન આ નોંધાવવું પડે છે. હું આરકોમની અંદર કામ કરતો અને સાથે સાથે બીજી કોઈ કંપનીની અંદર પણ કામ કરતો હોઉં તો જ્યારે પણ કંપની રજીસ્ટર થતી હોય ને ત્યારે મારે નિવેદન આપવું પડશે કે હું બીજી કંપની સાથે પણ જોડાયેલો છું. ઓકે. અને છેલ્લો જે મુદ્દો આવે છે એ છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. તો કાયદા પાલન અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે કે આપણી કંપની જે છે એ ભારતીય કાયદા, કંપની ધારાના જે કાયદા છે 2013 કંપની ધારાનો કાયદો, એમાં જે પણ કાયદા છે એ બધા કાયદાનું શું કરશે? પાલન કરશે. આવું ફોર્મની અંદર લખીને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે દસ્તાવેજ સાથે નોંધણી ફી ભરવામાં આવે. બરાબર. કંપની રજિસ્ટ્રાર એમનામ નહીં થાય, એમાં નોંધણી ફી ભરવી પડશે. અને કંપની રજિસ્ટ્રાર એનું શું આપશે? પછી નોંધણી પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્રમાં આપેલ તારીખથી કંપનીની શું થઈ જાય? શરૂઆત થઈ જાય. એ પહેલા કંપનીની શરૂઆત થાય નહીં. એટલે પ્રમાણપત્રની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે. ઓળખ નંબર એટલે શું છે? કોઈ પણ કંપની છે ને એનો એક નંબર હોય, એ નંબરથી કંપની જે છે ને એ ઓળખાય. બાકી છે ને એમનામ ખબર ન પડે કે આ કંપની આની છે ને આની છે. એ નંબરથી કંપનીની ઓળખ થાય. તો મિત્રો આની સાથે આપણું ચેપ્ટર જે છે એ અહીંયા પૂરું થાય છે. પછીના જે છે ને એ 3 તફાવત છે, પણ આગળ આપણે જે ભણી ગયા છે ને એ જ જે લાક્ષણિકતા કે સ્વરૂપ જે કયો એને તફાવતમાં ઢાળેલો છે. તો એકવાર તમે જોઈ લેશો. જો ન ખબર પડે તો તમે મને પૂછશો. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ.